આય બટા આવ્યો ને આય મારો દીકરો આવ્યો. કેમ છે મમ્મી? સારું છે હો બટા સારું છે. કેમ તબિયત નથી સારી? હમણાં નથી બટા, મજા રહેતી થોડીક. કેમ શું થયું છે? પગ બહુ દુખે ને ચક્કર આવે ને હાથ પગ ધ્રુજે, આમ નબળાઈ હોય ને એવું લાગે છે બટા. ભાભીને કહેતો તમારું થોડુંક ધ્યાન રાખે, તમારે પગના માલિશ કરી દે, તમને માથું દબાવી દે, તમારે શરીરમાં જો તો કેટલી નબળાઈ આવી ગઈ છે. સવારમાં કાજુ બદામ અને અંજીરવાળું દૂધ કરી દે. તમે કયો થોડીક એની સેવા કરે તો એના માટે પણ સારું છે ને તમારા માટે પણ સારું છે. શું કહો છો બેન? તમે મમ્મીને પૂછી જુઓ કે મમ્મીની સેવામાં હું કાંઈ કમી રાખતી હોય તો. બટા વહુ છે ને મારું ખૂબ જ ધ્યાન રાખે છે. બેન જ્યારે મારા પિયર હતી ને ત્યારે મારા મમ્મી પપ્પા હતા ને એ મારા માવતર હતા, અને હું લગ્ન કરીને સાસરે આવીને તો મારા સાસુ સસરા છે ને એ મારા માવતર છે. મમ્મી પાણી માંગે ને ત્યાં હું દૂધ આપું છું, અને મમ્મીની સેવામાં જો કાંઈ કમી રાખતી હોય તો. મારે પણ છોકરાઓ છે, એ પણ કાલે મોટા થશે, જે હું કરીશ એવું જ કરશે. હું મારા સાસુ સસરાની સેવા કરીશ તો એ મારી સેવા કરશે, અને જેવું કરીએ એવું જ આપણે ભરીએ. સોરી ભાભી, મારાથી ભૂલ થઈ ગઈ. બટા વહુ મારું ખૂબ જ ધ્યાન રાખે છે, તું કાંઈ ચિંતા ન કરતી. સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ વહેલી સવાર જેવો હોવો જોઈએ. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.